રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ પર પથ્થરમારો કરનાર અને પોલીસ પર હુમલા મામલે ધરપકડનો દોર શરૂ થયો છે। રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકે 3 લોકોની ધરપકડ થઈ છે, જેમાં મનીષ કરણ અને વિશ્વકર્મા સાથે જ મહેશ શાહની વિડીયો ફૂટેજ તેમજ સીસીટીવીના આધારે ધરપકડ થઈ છે। સિટી બસ પર પથ્થરમારા મામલે અન્ય લોકોની ઓળખ મેળવવાની ટીમ પણ કામે લાગી છે। રાજકોટની અંદર જે સિટી બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને જેની અંદર 4 લોકોની જિંદગી હોમાઈ ચૂકી હતી, તેની અંદર તપાસનો ધમધમાટ હજુ પણ ચાલી રહ્યો છે અને ત્યારે બસની અંદર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ સાથે સંઘર્ષ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે જે બસની અંદર પથ્થરમારો કરનાર વ્યક્તિ છે તેને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની ધરપકડ આ સમગ્ર બાબતને લઈને કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી અને 3 લોકોની ધરપકડ તેમના દ્વારા કરવામાં આવી છે અને જેમાં મનીષ ઉર્ફે માન સભાણ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહની ધરપકડ થઈ છે। સંવાદદાતા લકીરાજ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। લકીરાજ, રાજકોટની અંદર સિટી બસના અકસ્માત બાદ હવે જે સિટી બસ પર પથ્થરમારો કરનાર 3 વ્યક્તિઓ છે તે અત્યારે ઝડપાઈ ચૂક્યા છે અને આગળની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે, શું છે અપડેટ? જે આપને જણાવી દઉં કે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતમાં 4 જેટલા લોકોના જે મૃત્યુ થયા હતા, ત્યારે આ અકસ્માત બાદ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે રાયોટિંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો ટોળા વિરુદ્ધ। ત્યારે હવે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા જોઈને જે ગાંધીગ્રામ પોલીસ મથક 2 માં ક્યાંક ને ક્યાંક 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। મનીષ ઉર્ફે માન સભાડ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહની ધરપકડ છે તે કરવામાં આવી છે। વિડીયો ફૂટેજ અને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા આ 3ની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અન્ય લોકોની ઓળખ છે તે પોલીસ હાલ તો કરી રહી છે। જી આભાર લકીરાજ।